ગીર, સાસણ ગીર, ધ કિંગડમ ઓફ લાયન અને ફૂડ પણ એક્સપ્લોર કરવાનું. તો ગીરમાં ક્યાં ઉતરવું, ક્યાં રહેવું, એના માટે કિંગ્સ ક્રાફ્ટ પાઇનવુડ રિસોર્ટની વિઝિટ લઈએ. શરૂઆતમાં જ એન્ટર થતાં મસ્ત પાર્કિંગ લોટ આવેલો છે. આ છે એનું પાર્કિંગ સ્પેસ, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ રિસેપ્શન હોલની માંથી બહાર નીકળો એટલે મસ્ત આંબાના ઝાડ, કેરીઓ તો લૂમે ઝૂમે છે અને ગ્રીનહરી પણ તમે અહીંયા અનુભવ કરી શકો છો. મસ્ત નયનરમ્ય સુંદર વાતાવરણની વચ્ચે કુદરતના ખોળે મસ્ત સરસ મજાનું આહલાદક વાતાવરણ છે. અને બસ આપણો દી તો ક્યાં સ્પેન્ડ થઈ જાય એ જ ખ્યાલ નથી આવતો. તો ચલો આગળ આપણે વધીએ. આ આપણું કોટેજીસ છે, આપણે કોટેજીસ તરફ આગળ વધીએ. તો રૂમની પણ વિઝિટ લેવડાવી દઉં. તો ચલો રૂમની અંદર જઈએ. ક્લીનનેસ પણ સરસ છે. આ છે એનું રેસ્ટોરન્ટ એરિયા. સમર હોય અને રેસ્ટ લેવું હોય તો સ્વિમિંગ પુલથી બેસ્ટ કઈ જગ્યા હોઈ શકે? આ હતો ડેનો વ્યૂ. હવે જોઈશું રાતનો વ્યૂ. અને હા, રાતે અહીંયા આદિવાસી કલ્ચરલ પ્રોગ્રામ, આદિવાસીનો ડાન્સ પણ સરસ હોય છે, એ પણ આપણે એન્જોય કરી શકીએ છીએ. અને ડિનરમાં પણ સરસ મજાની આઈટમ, બ્રેકફાસ્ટ, ડિનર અને લંચ ત્રણે ઇન્ક્લુડ હતું. અને પ્રાઇસ હતી ઓનલી અરાઉન્ડ 4000 રૂપીઝ. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ સિઝન. વેકેશન હોય તો એ રીતે અને ઓફ સિઝન હોય તો એ રીતે પ્રાઇસ હોય છે. અને રાતે મસ્ત મજાનું ડિનર પણ એન્જોય કરી શકીએ છીએ.